ભારે વરસાદ વચ્ચે માનવતાનું અનોખું ઉદાહરણ સરાર કાશીપુરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સેવામાં લોકો ઉમટી પડ્યા। રાજ્યભરમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે રેલવે વ્યવસ્થા પર ગંભીર અસરો જોવા મળી હતી। અનેક ટ્રેનોને સલામતીના કારણોસર રદ કરવામાં આવી, જ્યારે કેટલીક ટ્રેનોને માર્ગમાં જ રોકી દેવામાં આવતા મોટી સંખ્યામાં મુસાફરો કલાકો સુધી વિવિધ રેલવે સ્ટેશનો પર અટવાઈ ગયા હતા। આવી જ પરિસ્થિતિ સરાર કાશીપુરા રેલવે સ્ટેશન પર પણ સર્જાઈ, જ્યાં ટ્રેન રદ થતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। મુસાફરોને પડતી હાલાકી વચ્ચે સરાર અને કાશીપુરા ગામના આગેવાનો, યુવાનો, સામાજિક કાર્યકરો તથા આસપાસના વિસ્તારોના અનેક સેવાભાવી લોકો તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા। કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સૌએ માનવતાની ભાવનાથી સેવા કાર્ય હાથ ધર્યું। સેવાભાવી ટીમોએ સ્ટેશન પર અટવાયેલા મુસાફરોને પીવાના પાણીની બોટલો, બિસ્કિટના પેકેટ, કેળા, ગરમ ચા તેમજ અન્ય જરૂરી ખાદ્ય સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કર્યું। લાંબા સમયથી ભૂખ્યા તરસ્યા મુસાફરો માટે આ સેવા રાહતરૂપ બની। ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધ મુસાફરોને પ્રાથમિકતા આપી જરૂરી સહાય પહોંચાડવામાં આવી। ભારે વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ગામના યુવાનો સતત સ્ટેશન પર હાજર રહી મુસાફરોને માર્ગદર્શન આપતા રહ્યા। ટ્રેન અંગેની માહિતી પહોંચાડવા, જરૂરી મદદ કરવા અને કોઈ મુસાફરને અગવડ ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી। સેવાભાવથી પ્રેરાઈ મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે સહયોગ આપ્યો। સ્થાનિક આગેવાનોનું કહેવું હતું કે મુશ્કેલીના સમયમાં માનવ સેવા જ સૌથી મોટું પુણ્ય છે। કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં સમાજ એક થઈને જરૂરિયાતમંદોની મદદ કરે તે જ સાચી માનવતા છે। મુસાફરોએ પણ સ્થાનિક લોકોના નિસ્વાર્થ સેવા કાર્યની પ્રશંસા કરી અને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। સરાર કાશીપુરા રેલવે સ્ટેશન પર થયેલું આ સેવા કાર્ય માત્ર રાહત પૂરતું જ ન હતું, પરંતુ માનવતા, એકતા અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે। ભારે વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી આ નિસ્વાર્થ સેવા લાંબા સમય સુધી યાદગાર બની રહેશે।